અરે હું શું કહું, કાલે 31st છે તો આપણે ક્યાંક ફરવા જઈશું. કાલે ના જવાય ભાઈ. કેમ કાલે ના જવાય? કાલે 31st છે, આખી દુનિયા બહાર નીકળે ને તમે એમ કહો છો કે બહાર ના જવાય? અલ્યા ભાઈ, કાલે સખત ભીડ હશે, ફરી ફરીને થાકી જઈશું ને પાછો કાલ રવિવાર છે. તમારે છે ને કાયમના નાટક છે ના લઈ જવાના. કાલે રવિવાર છે ને તોય નહીં લઈ જવી, અને ચાલુ દિવસે તો તમે લઈ ના જાઓ. અને 31st ના દિવસે તો છે ને આપણે ના ફરવાનું હોય, આપણે એક જ જગ્યાએ બેવાનું ને બાકી બધું આમ જાતે ફરે. આવું કઈ રીતે બને હે? એ બધી તને ના ખબર પડે ગાંડી, એ બધું જાતે થાય. મને તો કહો કઈ રીતે થાય આવું? એમાં કેવું ખબર, પાર્ટી કરીએ ને એટલે આપણો બે રહેવાનું, બાકી બધું જાતે ફરે. એટલે તમે ક્યારે કરો છો પાર્ટી એ તો કહો. હું તો વર્ષમાં 1-2 વાર જ કરું છું, બહુ નહીં કરતો. 1-2 વાર? ખરેખર 1-2 વાર? એટલે 3-4 વાર. સરસ, રેકોર્ડિંગ થઈ ગયું છે, મોકલું છું હમણાં હું ફેમિલી ગ્રુપમાં. જુઓ. એટલે તને કઈ ભાન છે? આબરૂની પથારી ભરી જશે, ડિલીટ કર ઓડિયો. ના ના, તમે આ બધું કરીને આબરૂ વધારશો. મોકલું છું હું ફેમિલી ગ્રુપમાં. અરે તારી સોગન ભાઈ, આજ પછી પાર્ટી નહીં કરું બસ, પણ આ ડિલીટ કરી દે ઓડિયો. હા એમ, અને આ ઓડિયો તો હું મારી રીતે ડિલીટ મારી દઉં છું. મને લાગે છે કે આ વગર પાર્ટી બધું ફરતું